પલસાણાના સચિન સ્ટેટ હાઈવે પર છોટા હાથી પાછળ જીવના જોખમે લટકતા યુવાનોનો વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસે ચાલક સામે તપાસ હાથ ધરી. સુરત જિલ્લાના પલસાણ સચિન સ્ટેટ હાઈવે પરથી એક અત્યંત ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં એક છોટા હાથી ટેમ્પાના પાછળના ભાગે અનેક યુવાનો જીવના જોખમે લટકીને મુસાફરી કરતા નજરે પડે છે. પૂર ઝડપે દોડતા વાહનની પાછળ આ રીતે બોર્ડિંગ કરીને મુસાફરી કરવી તે સીધી રીતે મૃત્યુને આમંત્રણ આપવા સમાન છે. આ ઘટના રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો માટે પણ ભારે અકસ્માત સર્જી શકે તેમ હતી. આ દ્રશ્ય જોઈને સ્થાનિક નાગરિકોમાં ટ્રાફિક નિયમોના સરેઆમ ધજગરા ઉડાવતા હોવાની ચર્ચા સામે જાગી છે. યુવાનોની આ પ્રકારની ઘોર બેદરકારી ગમે ત્યારે મોટા જાનમાલના નુકસાનમાં પરિણમી શકે છે. સ્ટેટ હાઈવે જેવા વ્યસ્ત માર્ગો પર આ પ્રકારમાં જોખમી રીતે લટકતા મુસાફરો ટ્રાફિક સુરક્ષા માટે મોટા પ્રશ્નાર્થ ઊભા કરે છે. તંત્ર દ્વારા માર્ગ સલામતી માટે વારંવાર કડક સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાંય લોકો તેને ગંભીરતાથી લેતા નથી. વિડીયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ વાહનના નંબર આધારે તપાસ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જોખમી રીતે વાહન ચલાવનાર ટેમ્પો ચાલક અને આવા યુવાનો સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જેવી જરૂરી બની છે. ભવિષ્યમાં આવા બનતા જોખમી સ્ટન્ટ અને ટ્રાફિકના ઉલ્લંઘનને રોકવા માટે હાઈવે પર પેટ્રોલિંગ વધારવાની જરૂરિયાત વર્તાઈ રહી છે.